ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તલોદ ગામમાં લોખંડના વીજળી થાંભલાઓથી ભેંસનું મોત, રહેવાસીઓએ સિમેન્ટ થાંભલાઓની માંગ કરી। તલોદ ગામમાં હજુ પણ વીજળીના થાંભલાઓ ક્યાંક લોખંડના પણ છે, જેમાં આજે શોક લાગવાથી એક ભેંસનું જગ્યા ઉપર જ મોત થયું છે। ગામના રહીશોની એક જ માંગણી છે કે જે થોડા ઘણા પણ લોખંડના થાંભલાઓ છે તે બદલીને સિમેન્ટના થાંભલાઓ નાખે। સોમસિંહ નેનસિંહ મકવાણાની નાગોરી જીવન ભેંસ હતી, જેનું મોત થતાં જગ્યા પર જ થયું હતું। ભેંસનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, જેથી હવે તેમને પણ તકલીફ આવી ગઈ છે। તો આ બાબતમાં તલોદ ખાતેના અધિકારીઓ ખાસ વિચાર કરીને થાંભલાઓ બદલી કરવાની પહેલ કરે। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। એક ગામમાં હોય એ બધા કઢાવા પડશે, એક જગ્યા હાવ એવું જાહેર મેલો આ છોકરાનું આવું થાય તો શું કરીએ? તો જવાન બોલે જીવ હતો, છોકરો હોય તો 12 મહિને આવું થાય છે, 12 માસે આવું થાય છે। જોપામાં એ 2-3 જણાની બેસી મળી, એક છોકરાને શોખ લાગે, એક છોકરાને લોબો થઈ ગયો તો બચી ગયો, કદી બળે ખેંચી નાખી દો લાકડે છોકરામાં 12 મહિને આવું વરસાદ પડવાથી લોકોના પ્રોબ્લેમ લાગવાથી ભેંસનું મૃત્યુ પામેલ છે। જેથી કરી આ થોબલા કાઢી, લોખંડના થોબલા કાઢી સિમેન્ટના થોબલા નાખવા। આજે તલોદ ગામમાં ઇલેક્ટ્રિક લોખંડના થોબલાના કારણે આજે ભેંસનું મૃત્યુ થયું છે। એમાં ગામવાળાનું શું કહેવું છે એ આપ સાંભળશો। શેનાથી અકસ્માત થયો ભેંસનું? લોખંડના થોબલાથી। લોખંડના થોબલા કેટલા છે અહીંયા તલોદમાં ગામમાં? નજીકમાં તો 4-5 થોબલા છે નજીક। આપ શું કરવા માંગો છો? સિમેન્ટનું થોબલો નાખવા માંગે। તમારું શું કહેવું છે? લોખંડના કાઢીને સિમેન્ટના નાખવાનું વારંવાર ભેંસ બને છે। ગઈ સાલ રોપો બન્યો તો ભેંસ મળી ગઈ હતી, ગાભૂસી કાળુસી કરીને, બરાબર। અને આ તો નિહાળીઓ અવર જવર આ તો ભેંસ મળી ગઈ, કાલ છોકરો આવતા નહીં। તમારે બેન શું કહેવું? સિમેન્ટનો થોબલો નાખવા। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।